ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તાજેતરમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ આદિપુરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જન ન થાય. ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે જણાવ્યું હતું કે દબાણકારોની સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે. જો તેઓ સમય મર્યાદામાં દબાણ દૂર નહીં કરે તો પાલિકા બુલડોઝર ચલાવીને દબાણ દૂર કરશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરના માર્ગોને પહોળા કરીને ટ્રાફિકની સુગમતા વધારવી અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવું છે. આથી સ્થાનિકો અને વેપારીઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં બાકી રહેલા દબાણોને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવશે, જેથી શહેરના માર્ગો પરથી અવરોધ મુક્તતા સુનિશ્ચિત કરી શકાય.